એટલે જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિને માની લો કે દુનિયાની સૌથી મોટી લોટરી લાગી ગઈ છે. હા, એકદમ. તેમની પાસે બધું જ છે. સંપૂર્ણ સત્તા છે, અઢળક સંપત્તિ છે, આખું સામ્રાજ્ય તેમના ચરણોમાં છે અને અને હમણાં જ જન્મેલો એક નાનો દીકરો પણ છે. બરાબર. એકદમ પરફેક્ટ જીવન. હા, પણ હવે વિચારો કે આ જ વ્યક્તિ જેની ઉંમર માત્ર 29 વર્ષ છે, એ મધરાતે અચાનક જાગે છે, બધું જ જુએ છે અને પછી કોઈ પણ અવાજ કર્યા વગર આ બધી જ સિદ્ધિઓ, આ બધા જ સંબંધોને કાયમ માટે પાછળ છોડીને બસ અંધકારમાં ચાલી નીકળે છે. આ સાંભળવામાં બહુ જ આશ્ચર્યજનક લાગે છે. સાચી વાત. અને આ કોઈ પેલું કહેવાય ને કે સામાન્ય માનસિક બ્રેકડાઉન નહોતું. આ તો માનવ ઇતિહાસની સૌથી મોટી મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત હતી. બિલકુલ. અને આ એક એવી ક્રાંતિ હતી જે કોઈ મેદાનમાં શસ્ત્રોથી નહોતી લડાઈ રહી. આ લડાઈ એક વ્યક્તિના મનની અંદર ચાલી રહી હતી. હા, મનની અંદર. હા. અને જ્યારે કોઈ આવડું મોટું પરિવર્તન મનની આટલી ઊંડાઈમાંથી જન્મે ને, ત્યારે તે માત્ર કોઈ એક યુગ કે કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નથી રહેતું. તે આવનારી અનેક સદીઓ અને પેઢીઓની વિચારધારાને સાવ મૂળમાંથી બદલી નાખે છે. તો આપણી આજની આ ગહન ચર્ચામાં આપણે એ જ ઐતિહાસિક સફરને ઊંડાણથી સમજવા જઈ રહ્યા છીએ. એક એવી સફર જેણે દુનિયાને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. ચોક્કસ. આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને ગૌતમ બુદ્ધના જીવન, તેમની જ્ઞાન પ્રાપ્તિ અને તેમના જે મૂળભૂત ઉપદેશો છે તેની સફર પર લઈ જાય છે. અને જુઓ, આપણો હેતુ માત્ર ઇતિહાસની તારીખો ગોખવાનો નથી. ના, બિલકુલ નહીં. હા, આપણો હેતુ એ મનોવિજ્ઞાન સમજવાનો છે કે કેવી રીતે એક રાજકુમાર બધું જ છોડીને બુદ્ધ બન્યા. અને સૌથી મોટી વાત તો એ છે કે 2500 વર્ષ પછી પણ તેમના વિચારો આપણા આજના આ દોડધામભર્યા જીવનમાં આટલા કામના કેમ છે. બરાબર છે. તો ચલો હું આ સફરની શરૂઆત કરું. ઈસવીસન પૂર્વે 563ની આસપાસ નેપાળના લુંબિનીમાં શાક્ય કુળના રાજા શુદ્ધોધન અને રાણી માયાદેવીને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, સિદ્ધાર્થ. હા, સિદ્ધાર્થ. અને જુઓ, સિદ્ધાર્થનો ઉછેર કોઈ સામાન્ય ઉછેર નહોતો. એટલે તેમનો ઉછેર એવી રીતે કરવામાં આવ્યો હતો કે જ્યાં દુઃખ, બીમારી કે વૃદ્ધાવસ્થાનો કોઈ પડછાયો પણ તેમના પર ન પડે. એટલે એકદમ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ. એકદમ સુરક્ષિત અને ભૌતિક સુખોથી છલોછલ વાતાવરણ. હા, અને પછી તેમની પાસે પત્ની યશોધરા અને પુત્ર રાહુલ સાથેનો એક સુંદર પરિવાર પણ હતો. એટલે હું વિચારતી હતી કે આપણે મોટાભાગે આ ગૃહ ત્યાગની ઘટનાને બહુ જ આદર્શવાદી રીતે જોઈએ છીએ. લોકો તેને બહુ સરળતાથી લઈ લે છે. હા, જાણે કે કોઈ સંતે બસ એમ જ દુનિયા છોડી દીધી. પરંતુ જો આપણે સાચા અર્થમાં માનવ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ ને, તો પેલા રેશમી ગાદલા, રોજના સ્વાદિષ્ટ ભોજન અને મહેલની એક કડક સુરક્ષામાંથી સીધા જ કોઈ ભયાનક જંગલોમાં જમીન પર રાતો વિતાવવી, એ શારીરિક અને માનસિક રીતે બહુ મોટો આઘાત રહ્યો હશે. સાચી વાત છે. એટલે મારો પ્રશ્ન એ છે કે આવડો મોટો અને કઠોર નિર્ણય કોઈ રાતોરાત કેવી રીતે લઈ શકે? જુઓ, આ જ સૌથી મોટી ગેરસમજ છે. આ નિર્ણય રાતોરાત લેવાયો જ નહોતો. અચ્છા? ના, આ તો એક બહુ જ લાંબી આંતરિક ગણમથલનું પરિણામ હતું. એટલે વિચારો, જ્યારે માણસ પાસે બધું જ હોય, ભૌતિક સુખની કોઈ કમી જ ન હોય, અને છતાંય અંદરથી એક સતત ખાલીપો લાગતો હોય. એવું તો આજે પણ ઘણા લોકો અનુભવે છે. બરાબર. ત્યારે જીવનના સાચા હેતુ વિશે બહુ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. સિદ્ધાર્થને સમય જતાંય સમજાવવા લાગ્યું હતું કે જન્મ, વૃદ્ધાવસ્થા, બીમારી અને અંતે મૃત્યુ આ માનવ અસ્તિત્વની એવી કડવી વાસ્તવિકતાઓ છે જેને કોઈ પણ રાજમહેલની દિવાલો રોકી શકતી નથી. એ વાત તો છે. ગમે તેવી દિવાલો હોય પણ બીમારી કે મૃત્યુ તો આવવાનું જ છે. હા. એટલે આ ભૌતિક માળખું ગમે તેટલું સુંદર કેમ ન હોય, પણ અંતે તો તેનો નાશ નિશ્ચિત જ છે. આ સમજણ એટલી પ્રબળ હતી કે 29 વર્ષની ઉંમરે લીધેલો તેમનો આ નિર્ણય એ કોઈ જવાબદારીઓમાંથી ભાગી જવાની ઘટના નહોતી. બરાબર. પણ ભૌતિક સુખોની નિરર્ખટતા પારખીને અસ્તિત્વના મૂળભૂત સત્યને શોધવા તરફનું એક અત્યંત સાહસિક પગલું હતું. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. પણ ખબર છે, આપણે ઘણીવાર એવી રોમેન્ટિક કલ્પના કરીએ છીએ કે કોઈ વ્યક્તિ બધું છોડીને સત્યની શોધમાં નીકળે
એટલે તરત જ આખો બ્રહ્માંડ તેને જ્ઞાનનો પ્રકાશ આપી દે. હા, ફિલ્મોમાં એવું જ બતાવે છે ને. હા, પણ સિદ્ધાર્થના કિસ્સામાં એવું બિલકુલ નહોતું. આપણે એ વિચારવું પડે કે રેશમી પથારીઓ છોડીને જંગજની ખાક છાનવા છતાં, આવડો મોટો ત્યાગ કરવા છતાં, શું આ અત્યંત વિપરીત પરિસ્થિતિએ તેમને શરૂઆતમાં સત્યની થોડી પણ નજીક પહોંચાડ્યા ખરા? ના, વાસ્તવિકતા તો એ છે કે આ અચાનક આવેલો બદલાવ તેમને લક્ષ્યની નજીક લઈ જવાને બદલે શારીરિક રીતે તોડી રહ્યો હતો. ઓહ, એટલે કે ઉલટી અસર થઈ રહી હતી. એકદમ. 29 વર્ષે ઘર છોડ્યા પછી તેમની યાત્રા અત્યંત કઠિન અને બહુ પીડાદાયક રહી. સત્યની શોધનો આ ભયંકર સંઘર્ષ પૂરા 6 વર્ષ સુધી ચાલ્યો. 29 થી 35 વર્ષની ઉંમર વચ્ચે તેમણે તે સમયના પ્રચલિત તમામ માર્ગો અપનાવી જોયા. અચ્છા, એટલે તેમણે અલગ અલગ ગુરુઓ પાસેથી પણ શીખવાનો પ્રયાસ કર્યો હશે. હા, અને તેમાં અત્યંત કઠોર તપસ્યાનો પણ સમાવેશ થતો હતો. જુઓ, પ્રાચીન સમયમાં એવી એક માન્યતા હતી કે શરીર એ આત્મા માટે એક પાંજરા સમાન છે. અને જો તમે આ પાંજરાને એટલે કે શરીરને કષ્ટ આપો તો જ આત્મા મુક્ત થઈને જ્ઞાન પામી શકે. ઓહ, એટલે કે એક પ્રકારનું સેલ્ફ પનિશમેન્ટ. હા, તમે એવું કહી શકો. આ વિચારધારાને અનુસરીને તેમણે અન્ન જળનો લગભગ ત્યાગ કરી દીધો. શરીરને અસહ્ય કષ્ટ આપ્યું. અને આ ભૂખમરા અને શારીરિક યાતનાઓને કારણે તેમનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું હતું કે તેઓ શાબ્દિક રીતે મૃત્યુની અણી પર પહોંચી ગયા હતા. બાપરે. સ્ત્રોતો તો એવું પણ દર્શાવે છે કે તેઓ માત્ર હાડપિંજર જેવા બની ગયા હતા. હા, બહુ જ વિચારવા જેવી વાત છે. એટલે હું એવું વિચારતી હતી કે જ્યારે તમે ભૂખે મરતા હો ત્યારે તમારું મગજ કોઈ ઉચ્ચ કક્ષાના દાર્શનિક વિચારો કરી જ કેવી રીતે શકે? બિલકુલ ન કરી શકે. હા, તે તો માત્ર સર્વાઇવલ મોડમાં, એટલે કે બસ પોતાને બચાવવાની સ્થિતિમાં જ કામ કરતું હોય. 6 વર્ષ સુધી એક એવો માણસ કે જેણે ક્યારે રાજમહેલની બહારની દુનિયાની મુશ્કેલીઓ જોઈ જ નહોતી, તે સત્યની શોધમાં આમ દરબદર ભટકતો રહ્યો અને પોતાના શરીરને જ ખતમ કરવાની હદે પહોંચી ગયો. અને આ જે નિર્ણાયક બિંદુ હતું જ્યાં તેમને એક બહુ મોટો સાક્ષાત્કાર થયો. કેવો સાક્ષાત્કાર? તમને સમજાયું કે શરીરને નષ્ટ કરીને કે મનને સતત પીડા આપીને પરમ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરી શકાય નહીં. જો શરીર જ નબળું હશે અને મન આટલું અશાંત હશે તો તે સત્યને કેવી રીતે ગ્રહણ કરી શકશે? સાચી વાત છે. ખાલી પેટે તો ભગવાન પણ યાદ ના આવે એવું આપણે કહીએ છીએ. હા, એટલે આ સમજણ આવતા જ તેમણે શારીરિક યાતનાઓનો એ માર્ગ છોડી દીધો. તેમણે અન્ન ગ્રહણ કર્યું અને માત્ર ધ્યાન પર કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. અચ્છા, એટલે બાહ્ય સંઘર્ષ જ્યારે નિષ્ફળ ગયો ત્યારે તેમણે પોતાની અંદર જોવાનું શરૂ કર્યું. અને ત્યાર પછી જે ઐતિહાસિક ક્ષણ આવે છે, બરાબર ને? હા, એકદમ. 35 વર્ષની ઉંમરે બિહારના બોધગયામાં પેલી નિરંજના નદીના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે તેઓ ધ્યાનમાં બેસે છે અને તેમને જ્ઞાન એટલે કે બોધિ પ્રાપ્ત થાય છે. મને ખરેખર આ વાતમાં બહુ જ રસ પડે છે. ક્યાં એ વિશાળ રાજમહેલ અને ક્યાં આ એક સામાન્ય નદીનો કિનારો અને એક પીપળાનું વૃક્ષ. આ સાવ સામાન્ય લાગતા સ્થળો માનવ ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનના સાક્ષી બન્યા. હા, અને આ જ્ઞાન પ્રાપ્તિની ઘટના પછી જ સિદ્ધાર્થ બુદ્ધ તરીકે ઓળખાયા. જુઓ, અહીં એ સમજવું જરૂરી છે કે બુદ્ધ એ કોઈ વ્યક્તિનું નામ નથી. હા, એ કોઈ નામ નથી. ના, તે એક સ્થિતિ છે, એક ઉપાધિ છે. તેનો અર્થ થાય છે જે જાગૃત છે, અથવા જેને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સદીઓથી ચાલી આવતી પેલી અજ્ઞાન અને ભ્રમણાની ઊંઘમાંથી જે જાગી ગયો છે તે બુદ્ધ. ઓહ વાહ! અને આ જાગૃતિ તેમને જે વૃક્ષ નીચે મળી તે માત્ર કોઈ સામાન્ય પીપળાનું વૃક્ષ ન રહેતા ઇતિહાસમાં હંમેશા માટે બોધિ વૃક્ષ બની ગયું. બોધિ એટલે જ્ઞાન. બરાબર. એટલે જ્યારે કોઈ વ્યક્તિ મનના આટલા ઊંડા સ્તરોને પાર કરીને આવા પરમ સત્ય સુધી પહોંચે ત્યારે તે જ્ઞાન માત્ર પોતાના પૂરતું સીમિત રાખવું તેના માટે લગભગ અશક્ય બની જાય છે. બુદ્ધે પણ એ જ કર્યું ને? હા, તેમણે એ જ્ઞાન વહેંચવાનું શરૂ કર્યું. જ્ઞાન પ્રાપ્તિ પછી તેઓ વારાણસી નજીક સાલનાથ ગયા અને ત્યાં પોતાના પેલા 5 પૂર્વ સાથીઓને, જેઓ અગાઉ કઠોર તપસ્યામાં તેમની સાથે હતા, તેમને પ્રથમ ઉપદેશ આપ્યો. બરાબર. આ ઘટનાને ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. આ નામ જ મને બહુ પાવરફુલ લાગે છે. ધર્મના ચક્રને ગતિમાન કરવું. હા,
અને આ પ્રથમ ઉપદેશમાં તેમણે માનવજાતને એવું તત્વજ્ઞાન આપ્યું જેને આપણે આજે 4 આર્ય સત્યો તરીકે ઓળખીએ છીએ. આ 4 સત્યો છે દુઃખ, દુઃખનું કારણ, નિરોધ અને અષ્ટાંગિક માર્ગ. તો ચાલો આપણે આ 4 સત્યોને થોડા અલગ દૃષ્ટિકોણથી સમજીએ. હું આ આખી પ્રક્રિયાને આજના મેડિકલ સાયન્સની રીતે જોવાનો પ્રયાસ કરતી હતી. અચ્છા, કેવી રીતે? એટલે બુદ્ધ મને કોઈ ધાર્મિક ઉપદેશક કરતાં માનવજાતના સૌથી મહાન ચિકિત્સક અથવા કોઈ બહુ મોટા ફિઝિશિયન વધુ લાગે છે. હો, આ બહુ રસપ્રદ સરખામણી છે. જુઓ, જ્યારે કોઈ દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટર સૌથી પહેલા શું કરે? બીમારીને પારખે. બુદ્ધે પણ પહેલું આર્ય સત્ય આપ્યું, દુઃખ. તેમણે કોઈ આદર્શવાદી સુંદર ચિત્રો ઊભું કર્યા વિના સીધો જ સ્વીકાર કર્યો કે માનવ જીવનમાં દુઃખ છે. બરાબર, એ પહેલું સ્ટેપ. પછી બીજું પગલું, ડોક્ટર રોગનું મૂળ કારણ શોધે છે કે આ તાવ વાયરસથી છે કે કોઈ ઇન્ફેક્શનથી. બુદ્ધે પણ એ જ કર્યું, તેમણે દુઃખનું કારણ શોધ્યું. ત્રીજા પગલામાં ડોક્ટર ખાતરી આપે છે કે ભાઈ ગભરાવાની જરૂર નથી, આ બીમારીનો ઈલાજ શક્ય છે. બુદ્ધે પણ સ્પષ્ટ કહ્યું કે દુઃખનો અંત નિશ્ચિતપણે શક્ય છે, જેને નિરોધ કહેવાય છે. અને અંતે ડોક્ટર દવા અને પરેજીનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. બુદ્ધે આપણને અષ્ટાંગિક માર્ગ આપ્યો, જે આ દુઃખમાંથી બહાર આવવાનો વ્યવહારુ રસ્તો છે. હા, તમારી આ સરખામણી બુદ્ધના અભિગમની વાસ્તવિકતાને બહુ જ સચોટ રીતે છતી કરે છે. અને જુઓ, આ પ્રિસ્ક્રિપ્શનની સૌથી ક્રાંતિકારી બાબત શું હતી ખબર છે? શું? એ કે તેણે માનવ સમસ્યાઓના ઉકેલ માટે કોઈપણ પ્રકારના દૈવી હસ્તક્ષેપને નકારી કાઢ્યો. અચ્છા, કોઈ જાદુ મંતર નહીં? ના, બિલકુલ નહીં. બુદ્ધ કોઈ જાદુઈ ચમત્કારની વાત નહોતા કરી રહ્યા. તેઓ એક સંપૂર્ણ જીવનશૈલી, એક લોજિકલ ફ્રેમવર્ક આપી રહ્યા હતા. આ 4 આર્ય સત્યો સંપૂર્ણપણે તર્ક અને કાર્યકારણના સિદ્ધાંત એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ પર આધારિત છે. બરાબર. જો દુઃખ છે તો તેનું કોઈ ચોક્કસ કારણ છે, અને જો તમે એ કારણને દૂર કરો તો દુઃખનું નિવારણ આપોઆપ થઈ જાય છે. વિચારો, તે સમયે જ્યારે સમાજમાં અનેક અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી, ત્યારે આવો ગાણિતિક અને તાર્કિક અભિગમ ખરેખર અદ્ભુત હતો. બહુ જ અદ્ભુત. પરંતુ આ દવા અથવા માર્ગ પર ચાલવા માટે માણસે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ? મને લાગે છે અહીંથી જ બુદ્ધની સૌથી પ્રખ્યાત ફિલોસોફીનો જન્મ થાય છે, મધ્યમ માર્ગ. હા, મધ્યમ માર્ગ. આપણા સ્ત્રોત મુજબ તેમણે અત્યંત ભોગવિલાસ કે અત્યંત કઠોર તપસ્યાના બદલે આ મધ્યમ માર્ગ અપનાવવાનો ઉપદેશ આપ્યો. પણ અહીં મારે વાસ્તવિક માનવ સ્વભાવની એક નાનકડી દલીલ રજૂ કરવી છે. ચોક્કસ, આપણે એના પર ચર્ચા કરવી જોઈએ. કહો. જુઓ, સાંભળવામાં આ મધ્યમ માર્ગ બહુ સરળ લાગે છે કે આપણે બસ વચ્ચે બેલેન્સ રાખીને ચાલવાનું છે. પરંતુ હકીકતમાં માનવ મન હંમેશા એક યા બીજા અંતિમ છેડે એટલે કે એક્સ્ટ્રીમ્સ પર ભાગવા માટે જ પ્રોગ્રામ થયેલું છે. આજના જમાનાનું જ ઉદાહરણ લઈએ. આપણે ડાયટની વાત આવે ત્યારે કાં તો બધું જ ખાઈ લઈએ છીએ, જંક ફૂડ ને એવું બધું, અથવા તો મહિનાઓ સુધી માત્ર પાણી પર રહેવાના અખતરા કરીએ છીએ. હા, સાવ ભૂખ્યા રહીએ છીએ. હા, અને કામની વાત આવે તો 80 કલાક કામ કરીને બર્નઆઉટ થઈ જઈએ છીએ, અથવા તો સાવ નિષ્ક્રિય થઈ જઈએ છીએ, કંઈ જ ન કરીએ. એટલે હું એવું વિચારતી હતી કે આવી અસ્થિર માનસિકતા ધરાવતા માણસ માટે બરાબર વચ્ચે ઊભા રહેવું, બેલેન્સ જાળવવો, શું એ પેલા જંગલની તપસ્યા કરવા કરતાં પણ વધુ અઘરું કામ નથી લાગતું? હું કહીશ કે એ સૌથી અઘરું કામ છે. અને મધ્યમ માર્ગને સમજવામાં મોટાભાગના લોકો આ જ ભૂલ કરે છે. એટલે કેવી ભૂલ? લોકો તેને એક પ્રકારની બાંધછોડ કે કોમ્પ્રોમાઇઝ માને છે. જાણે કે થોડું સુખ ભોગવી લેવું અને થોડું કષ્ટ સહન કરી લેવું. પણ આ એવું નથી. સિદ્ધાર્થે પોતે 29 વર્ષ સુધી રાજમહેલના અત્યંત ભોગવિલાસ જોયા હતા, અને પછી 6 વર્ષ સુધી પોતાના શરીરને મૃત્યુની હદે કષ્ટ પણ આપ્યું હતું. હા, તેમણે બંને બાજુઓ જોઈ હતી. બરાબર. આ બંને એક્સ્ટ્રીમ્સનો સ્વયં અનુભવ કર્યા પછી જ તેમને સમજાયું કે આ બંને રસ્તાઓ માત્ર મનને અશાંત કરે છે અને સત્યથી દૂર લઈ જાય છે. મધ્યમ માર્ગ એટલે કોઈ નિષ્ક્રિય સ્થિતિ નથી. તે અત્યંત જાગૃતિપૂર્વકનું અને સક્રિય સંતુલન છે. એટલે કે એકદમ અવેર રહીને બેલેન્સ કરવું. હા, એ એવી સ્થિતિ છે જ્યાં તમે તમારી આસપાસની પરિસ્થિતિઓના ગુલામ નથી બનતા. તે એક ચુસ્ત દોરડા પર ચાલવા જેવું છે, જેમાં સતત ધ્યાન અને સંતુલનની જરૂર પડે છે. વાહ! અને આ અઘરું સંતુલન વ્યવહારિક રીતે જાળવી શકાય તે માટે તેમણે કેટલાક પાયાના સિદ્ધાંતો આપ્યા, જેમ કે અહિંસા,
જુઓ, આપણે સામાન્ય રીતે અહિંસાને માત્ર કોઈની હત્યા ન કરવી અથવા તો શારીરિક નુકસાન ન પહોંચાડવું એટલા પૂરતો જ સીમિત માનીએ છીએ. પરંતુ બુદ્ધનો અહિંસાનો ખ્યાલ એનાથી ઘણો વિશાળ અને સૂક્ષ્મ હતો. તે માત્ર શસ્ત્રો ન ઉપાડવા પૂરતો સીમિત નહોતો. વાણી અને વિકારોથી પણ કોઈને નુકસાન ન પહોંચાડવાની જે પ્રતિબદ્ધતા છે ને, એ સાચી અહિંસા છે. જીવદયા એ અહિંસાનું જ એક સક્રિય સ્વરૂપ છે. અને તેની સાથે જ તેમને મૈત્રી, કરુણા અને સમતાનો માર્ગ બતાવ્યો. મૈત્રી એટલે દુનિયાના તમામ જીવો પ્રત્યે નિસ્વાર્થ મિત્રતાનો ભાવ, અને કરુણા એટલે બીજાના દુઃખ પ્રત્યે ઊંડી સંવેદનશીલતા અને તેને દૂર કરવાની ભાવના. બહુ જ સુંદર. આમાં પેલો એક બહુ જ રસપ્રદ શબ્દ છે સમતા. આ સમતા એટલે શું? મેં ઘણીવાર સાંભળ્યું છે. જો સમતા એટલે સમાનતા અથવા આંતરિક બેલેન્સ. જીવનમાં સુખ આવે કે દુઃખ, લોકો તમારી પ્રશંસા કરે કે તમારી નિંદા કરે, સફળતા મળે કે નિષ્ફળતા, આ બધી જ પરસ્પર વિરોધી પરિસ્થિતિઓમાં પોતાના મનને એકદમ શાંત, સ્થિર અને તટસ્થ રાખવાની જે ક્ષમતા છે, એ એટલે સમતા. એટલે રિએક્ટ ન કરવું પણ સ્થિર રહેવું. હા, જ્યારે માણસ આ સમતા કેળવે છે ને, ત્યારે જ તે સાચા અર્થમાં મધ્યમ માર્ગ પર ચાલી શકે છે. કારણ કે પછી બાહ્ય જગતના જે આકર્ષણો કે ડર છે, તે તેને એક યા બીજા છેડે ધકેલી શકતા નથી. આ મૂલ્યો ખરેખર કોઈપણ સમયગાળામાં માણસને માનસિક શાંતિ અને આંતરિક સ્થિરતા આપી શકે તેવા છે. તેમણે આ વિચારધારાના પ્રસાર માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. પણ હવે આપણે તેમના જીવનના અંતિમ પડાવ તરફ આવીએ. હા. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં તેમનું અવસાન થયું. બૌદ્ધ પરંપરામાં આ ઘટનાને મહાનિર્વાણ કહેવામાં આવે છે. આપણે અગાઉ બોધગયાની ઘટના વખતે નિર્વાણ શબ્દ સમજ્યો હતો. તો આ મહાનિર્વાણ કેવી રીતે અલગ છે? માત્ર મૃત્યુ માટે આટલો મોટો શબ્દ કેમ વાપરવામાં આવે છે? એનું કારણ એ છે કે બૌદ્ધ દર્શનમાં આ માત્ર શારીરિક શ્વાસોચ્છ્વાસ બંધ થવાની પ્રક્રિયા નહોતી. નિર્વાણ એટલે જીવતે જીવ અજ્ઞાન અને તૃષ્ણામાંથી મુક્તિ મેળવવી, જે તેમને 35 વર્ષની ઉંમરે પેલા બોધિવૃક્ષ નીચે પ્રાપ્ત કરી લીધી હતી. બરોબર. પરંતુ મહાનિર્વાણનો અર્થ છે અસ્તિત્વના તમામ ભૌતિક બંધનોમાંથી કાયમી મુક્તિ. જુઓ, જ્યારે સામાન્ય માણસનું મૃત્યુ થાય છે ને, ત્યારે એવું મનાય છે કે તેની તૃષ્ણાઓ અને પેલી અધૂરી ઈચ્છાઓ તેને ફરીથી જન્મ-મરણના ચક્રમાં ખેંચી લાવે છે. પુનર્જન્મની જે માન્યતા છે તે મુજબ. હા, પરંતુ બુદ્ધ આ તમામ ઈચ્છાઓથી સંપૂર્ણપણે મુક્ત હતા. તેથી કુશીનગરમાં તેમનું મૃત્યુ એ માત્ર એક ભૌતિક દેહ છોડવાની પ્રક્રિયા હતી. જન્મ અને મરણના આ અવિરત ચક્રમાંથી કાયમી મુક્તિ હતી. તે એક પરમ શાંતિમાં વિલીન થવાની અવસ્થા હતી. તેમણે એક ભવ્ય જીવન જીવ્યું અને મહાનિર્વાણ પામ્યા. પણ જ્યારે આટલી મહાન વ્યક્તિ દુનિયામાંથી વિદાય લે, ત્યારે મને લાગે છે કે એક સૌથી મોટો વ્યવહારિક પડકાર ઊભો થાય છે. કેવો પડકાર? એટલે કે જે ફિલોસોફી એક વ્યક્તિના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેના માર્ગદર્શન પર કેન્દ્રિત હોય, તે વ્યક્તિની વિદાય પછી જ તેની અસલી કસોટી થાય છે. ડિજિટલ રેકોર્ડિંગ કે પ્રિન્ટિંગ પ્રેસ વગરના એ જમાનામાં તેમના આટલા વિશાળ જ્ઞાનને, આટલા બધા ઉપદેશોને આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવવામાં આવ્યા હશે? આ ખરેખર બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અને આ જ્ઞાનને અકબંધ સાચવવાની પદ્ધતિ જ બૌદ્ધ ભિક્ષુઓની સૌથી મોટી ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય. બુદ્ધના મહાનિર્વાણ પછી તેમના ઉપદેશો લુપ્ત કે વિકૃત ન થઈ જાય તે માટે તેમના શિષ્યોએ તેને અત્યંત વ્યવસ્થિત રીતે સંકલિત કરવાનો એક બહુ ભગીરથ કાર્ય કર્યું. અચ્છા. આ સંકલનને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. ત્રિપિટક એટલે કે 3 પિટક. આ પિટકનો અર્થ શું થાય છે અને તેને 3 અલગ અલગ ભાગમાં વહેંચવાનું કારણ શું હતું? હા, પિટકનો શાબ્દિક અર્થ થાય છે ટોપલી, બાસ્કેટ. ઓહ, ટોપલી. હા, તમે તેને જ્ઞાન સાચવવાની 3 અલગ અલગ ટોપલીઓ તરીકે કલ્પી શકો. વિચારો, જ્યારે હજારો ઉપદેશો મૌખિક રીતે સાચવવાના હોય, ત્યારે જો બધું ભેગું કરી દેવામાં આવે તો તે યાદ રાખવું લગભગ અશક્ય બની જાય. હા, એ તો બહુ જ અઘરું થઈ જાય. એટલે જ વિષયવસ્તુના આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા, જેથી સાધુઓના અલગ અલગ સમૂહો કોઈ એક પિટકને કંઠસ્થ કરવામાં મહારત મેળવી શકે. વાહ, આ તો ખરેખર જ્ઞાન જાળવવાનું એક બહુ જ સ્માર્ટ મેનેજમેન્ટ કહેવાય. ખરેખર. અને આ 3 પિટક છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. તો આ ત્રણેયમાં અલગ અલગ શું છે? જુઓ,
સુત્ત પિટકમાં બુદ્ધના મુખ્ય ઉપદેશો વાર્તાઓને સામાન્ય લોકો સાથેના સંવાદો છે જે સમજવામાં બહુ સરળ છે. પછી વિનય પિટકમાં બૌદ્ધ સંઘના ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ માટેના કડક નિયમો છે કે તેમણે કેવું શિસ્તબદ્ધ જીવન જીવવું. હા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બરાબર. અને ત્રીજું છે અભિધમ્મ પિટક, જેમાં બુદ્ધના ઉપદેશોનું અત્યંત ઊંડાણપૂર્વકનું દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે, જે ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અભ્યાસુઓ માટે છે. આ ત્રિપિટકના વ્યવસ્થિત માળખાને કારણે જ 2500 વર્ષ પછી પણ આજે આપણે તેમના વિચારોને તેના મૂળ સ્વરૂપમાં જાણી શકીએ છીએ. તો જો આપણે આજની આપણી આ ગહન ચર્ચાના દોરાઓને એકસાથે બાંધીએ તો સિદ્ધાર્થ નામના એક રાજકુમારની સંપૂર્ણ સત્તાથી લઈને પેલી શૂન્ય તરફની યાત્રા અત્યંત પ્રેરણાદાયક છે. માત્ર 29 વર્ષની ઉંમરે સઘળું છોડવું, 6 વર્ષનો કઠોર માનસિક અને શારીરિક સંઘર્ષ કરવો અને ત્યારબાદ બોધિવૃક્ષ નીચે જાગૃતિ પામીને બુદ્ધ બનવું, આ સફર માનવ મનની અપાર ક્ષમતાઓ દર્શાવે છે. બિલકુલ. સારનાથમાં તેમણે આપેલા 4 આર્ય સત્યો એ માત્ર કોઈ ધાર્મિક ઉપદેશ ન હતા, પરંતુ માનવજાતને દુઃખમાંથી મુક્ત કરવા માટેનું એક સંપૂર્ણ તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું હતું. અને સૌથી મહત્વનું, પેલી અત્યંત છેડાઓથી બચીને મધ્યમ માર્ગ પર ચાલવાની તેમની ફિલોસોફી, જેમાં મૈત્રી, કરુણા, અહિંસા અને સમતા જેવા સક્રિય મૂલ્યો વણાયેલા છે. હા, અને આ ફિલોસોફીની સૌથી સુંદર વાત એ છે કે તે માણસને પોતાના જ તારણહાર બનવાની સ્વતંત્રતા આપે છે. તેમણે કોઈ બહારની શક્તિ કે ચમત્કાર પર આધાર રાખવાને બદલે આંતરિક જાગૃતિ દ્વારા પોતાની જ સમસ્યાઓ ઉકેલવાનો બહુ જ વ્યવહારુ માર્ગ બતાવ્યો. અને આ જ વાત આપણા સૌ માટે, ખાસ કરીને આજના આ સમયમાં, એક બહુ જ મોટો અને ઊંડો વિચાર માંગી લે છે. સાંભળનારાઓ, વિચારો કે બુદ્ધે અત્યંત ભોગવિલાસ અને અત્યંત કષ્ટ બંનેનો અસ્વીકાર કરી મધ્યમ માર્ગ શોધવાની વાત કરી હતી. હવે આપણે કદાચ આજે જંગલમાં જઈને અન્ન-જળનો ત્યાગ કરવા તો નથી જવાના. ના, એ તો શક્ય પણ નથી. હા, પરંતુ આજના આધુનિક સમયમાં આપણી આસપાસ માહિતી, કામ અને સ્પર્ધાનો ભયંકર અતિરેક છે. આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં જીવીએ છીએ. આપણે કાં તો 24 કલાક કામના તણાવમાં ડૂબેલા રહીએ છીએ, અથવા તો પછી સોશિયલ મીડિયા અને સ્ક્રીનના અનહદ ભોગવિલાસમાં ખોવાયેલા રહીએ છીએ. આ જ આજના સમયના નવા અંતિમ છેડાઓ, એટલે કે એક્સ્ટ્રીમ્સ છે. બહુ જ સાચી વાત. તો શું આજે આધુનિક જીવનની તણાવ, માનસિક થાક અને અસંતોષ જેવી સમસ્યાઓનો ઉકેલ એ જ પીપળાના વૃક્ષ નીચે મળેલા પેલા 2500 વર્ષ જૂના જ્ઞાનમાં નથી છુપાયેલો? આજના આપણા અંગત અને વ્યવસાયિક જીવનના કોલાહલમાં આપણે આ મધ્યમ માર્ગ અને સમતા કેવી રીતે શોધી શકીએ? આના પર ચોક્કસથી વિચાર કરજો. હા, આ વિચારવા જેવો પ્રશ્ન છે. તો ફરી મળીશું એક નવા વિષય અને નવી ગહન ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને હા, તમારું સંતુલન શોધતા રહો. આવજો.